સુરતમાં પૂરની સ્થિતિની વચ્ચે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સમીક્ષા બેઠક કરી। મંત્રીઓને સુરતના ધારાસભ્યોની સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી। સમીક્ષા બેઠકના ધારાસભ્યોએ સીએમને કેટલીક ફરિયાદો પણ કરી કે અધિકારીઓ સાંભળતા ન હોવાની ધારાસભ્યોએ ફરિયાદ કરી છે। ભવિષ્યમાં આવી સ્થિતિ ન થાય તે માટે પગલાં જરૂરી હોવાનું મનુભાઈએ કહ્યું। સાથે જ સંગીતાબેને કહ્યું કે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માટે તેમણે રજૂઆત કરી। દર વખતે સંકલનમાં ખાડીપુરની સમસ્યા રજૂ કરી, અધિકારીઓ સાંભળતા નથી કે જવાબ પણ નથી આપતા। સંગીતાબેન પાટીલે જે પ્રકારે રજૂઆત કરી, દર વર્ષે ખાડીપુરની સમસ્યા સર્જાય છે। કુમાર કાનાણીએ પણ ફરિયાદ કરી અને સાથે એમ પણ કહ્યું કે દર વર્ષે મીટિંગ થાય છે પરંતુ સમસ્યા ઠેરની ઠેર। મુકેશ પટેલની અસરગ્રસ્તોને કેશ ડોલ ચૂકવવા માટે રજૂઆત કરવામાં આવી। આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સુરત મુલાકાતે છે અને ધારાસભ્યો જોડે તેઓએ મહત્વપૂર્ણ બેઠક કરી છે। ત્યારે બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્ય મનુ ફોગવા હાલ આપણી જોડે મોજૂદ છે। મનુભાઈ, આજની આ બેઠક કેટલી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને કઈ રીતે મુખ્યપ્રધાને સુરતની પરિસ્થિતિ અંગેનો ચિતાર અને તાગ મેળવ્યો છે? સુરત શહેર, સુરત જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની આ બેઠક હતી અને આટલો એકી સાથે આટલો બધો આબ ફાટીને વરસાદ પડે તો સ્વાભાવિક છે કે પાણી ખાડીને ક્રોસ કરીને પાણી ઘરોમાં બી ભરાય, પણ એના માટેની વ્યવસ્થા, એનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એની સાફ સફાઈ આના અંગે અને આવનારા સમયની અંદર આ ટાઈપનો વરસાદ ફરીથી આવે તો એના પાણીને કઈ રીતે ડાયવર્ટ કરવું, ક્યાં પાણીને પેલું એ કરવું, એ માટેની ચર્ચાઓ થઈ છે અને પીસફુલી વાતાવરણની અંદર એક સારી ચર્ચાઓ અધિકારીઓની સાથે, ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે, આ બધાની સાથે સુમેળભર્યા વાતાવરણની અંદર હવે કામે લાગી જવું છે। 2 દિવસની અંદર સુરત સિટીને સ્વચ્છ બનાવવી એ અમારો અભિગમ છે। આપના દ્વારા શું રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ? અમારા વિભાગ અને અમારા વિસ્તારની જે સમસ્યાઓ હતી એ સમસ્યાઓ માટે અમે રજૂઆત કરી છે અને સમસ્યાઓનું 100% નિરાકરણ આવે એ દિશામાં આગળ વધવાનું કીધું છે। રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા પૂર જેવી સ્થિતિ સુરતમાં સર્જાઈ હતી, ત્યારે આ સ્થિતિનો ચિતાર મેળવવા તેઓ આજે સુરત મુકામે આવ્યા હતા। ત્યારે ધારાસભ્યો જોડે મિટિંગ કરી હતી અને મિટિંગમાં ઉપસ્થિત સંગીતા પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા। સીધી વાત કરીશું તેમના જોડે। સંગીતાબેન, આપના તરફથી શું રજૂઆત મૂકવામાં આવી છે કે મુખ્યપ્રધાને શું જરૂરી માર્ગદર્શન કે સૂચના આપી છે? આદરણીય રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જોડે અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ જોડે અને કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ જોડે જે મિટિંગ હમણાં ધારાસભ્યોની લેવામાં આવી છે, એમાં જે પરિસ્થિતિ પૂરની ઉદ્ભવી છે, જે ખાડીપુરની, અને જે ગયા વર્ષે આ ખાસ વિશેષ કમિટી જે બની હતી, આ વિશેષ કમિટી માટે દર વર્ષે અમે સંકલનમાં, દર મહિને સંકલનમાં અમે એનો રિપોર્ટ માંગતા હોય છે। એમાં શું કરવામાં આવ્યું, એનું પ્રગતિ શું છે, જે આપણે ખાડી જે પાણી ઉપરવાસથી આવે છે એનું ડાયવર્ટ કરવાની વાત હતી, એનામાં આગળ શું થયું એને અમે કાયમ બોલતા એટલે પૂછતા હતા, એનો અમને કંઈ જવાબ મળતો નહીં હતો। પણ આજે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે, આ ચોક્કસ આપ ફાઇટું છે એવું કહે છે, પણ આપ ફાઇટું અને એના પરથી હવે કેવી રીતે આપણે ઝડપથી કામગીરી થાય, સફાઈ કેવી રીતે ફટાફટ થાય, એના માટેની આ બધી વ્યવસ્થા માટેની કામગીરીની મિટિંગ હતી। અમારે જે પ્રશ્નો હતા એ અમે રજૂઆત કર્યા છે, પણ સુરતને સુંદર સ્વચ્છ સુરત કહેવા માટે જે કહેવાતું હોય તો સ્વચ્છ અને સુંદર સુરતને સારું એવું કરવા માટે અને ઝડપથી કામગીરી કરવા માટે અમે અહીંયા સૂચનો કર્યા છે। બિલકુલ, આ હતા ધારાસભ્ય સંગીતા પાટીલ, જેમણે કહ્યું છે કે જે પ્રશ્નો હતા તે મુખ્યમંત્રી સમક્ષ મૂક્યા છે અને તે અંગે પ્રશ્નોને પણ તેઓ દ્વારા સાંભળવામાં આવ્યા છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। ધારાસભ્ય કુમાર કાનાણી પણ છે તે આજની મિટિંગ જે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી હતી તેમાં હાજર રહ્યા હતા। ત્યારે કુમાર કાનાણી જાતે જોડાયા છે। કુમારભાઈ, આપ હંમેશા પ્રજાને પડતી હાલાકી અંગે જે પ્રશ્નોનો અવાજ ઉઠાવવા માટે અગ્રેસર રહો છો, ત્યારે આજે મુખ્યપ્રધાન જ્યારે સુરત છે ત્યારે કઈ રીતની આપણે પ્રશ્નોની રજૂઆત કરી? ગયા વર્ષે ખાડીપુર આવ્યા પછી જે હાઈ લેવલ મિટિંગ થઈ હતી એમાં ખાડીપુરનું કાયમિક નિરાકરણ શું એની ચર્ચાઓ થઈ હતી અને આજે 1 વર્ષ પૂરું થયું, ફરીવાર ખાડીપુર આવ્યું છે। તો ગયા વર્ષે જે મિટિંગ થઈ, જે આયોજન કરવાની વાત થતી, એમાં પ્રગતિ શું થઈ? સાહેબ, કઈ પ્રગતિ નથી થઈ અને એમાં કોઈ દિશામાં આપણે આગળ વધ્યા નથી અને ફરીવાર ખાડીપુર આવ્યું છે। તો આવી રીતે મિટિંગો કરી, રજૂઆતો કરી અને કંઈ થતું નથી। તો આનું કાયમિક સોલ્યુશન રોજનું નિરાકરણ આવે, ખાડીપુર ઓછું થાય
એના માટે એના જે દિશામાં કામ થયું છે એ દિશામાં કામ થતું નથી, તો એમાં આપણે આગળ વધવું જોઈએ એવી મેં માગણી કરી છે. બીજું, આ ખાડી પૂર દરમિયાન જે પણ અધિકારીઓ બેદરકારી છે, જે તંત્રને ભરોસે આપણે લોકોને જે મુશ્કેલી ઊભી થઈ છે, તંત્રના બેદરકારીને કારણે, નિષ્ક્રિયતાને કારણે જે કંઈ પ્રશ્નો ઊભા થયા છે એની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી મારી માગણી છે. મુખ્યમંત્રીએ શું મુખ્યમંત્રી છે, મેયરશ્રીને અને શ્રેણીના ચેરમેનશ્રીને કીધું છે કે જે કોઈ જવાબદાર વ્યક્તિ હોય એની સામે પગલાં ભરો. તો બિલકુલ આ હતા કુમારભાઈ કાણાની, જેમો હંમેશા પ્રજાને પડતી જે મુશ્કેલીઓ અંગે છે તે જ અવાજ ઉઠાવતા હોય છે અને તંત્રના કાન આમળતા હોય છે. ત્યારે આજની આ મિટિંગમાં પણ કુમાર કાનાણીએ મુખ્યમંત્રી સમક્ષ બિલ ધડક રીતે જે રજૂઆત કરી છે, જેમાં રજૂઆતમાં જે તે તંત્રના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી રજૂઆત કરી છે અને મુખ્યમંત્રી દ્વારા પણ મેયર અને કમિશનરને જે કોઈ પણ જવાબદાર અધિકારીઓ હોય આ પૂર જેવી સ્થિતિ માટે જે જવાબદારો છે તેમની સામે પગલાં ભરવાની જે ખાસ સૂચના છે તે આપવામાં આવી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. ઓલપાડમાં પણ ખાડી પૂરની સ્થિતિના પગલે અનેક લોકોએ હાલાકી ભોગવવી પડી. ત્યારે આજરોજ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જે હાઈ લેવલની જે બેઠક યોજાઈ હતી અને બેઠકની અંદર ઉપસ્થિત ધારાસભ્ય જે મુકેશ પટેલ પણ હાજર રહ્યા હતા. ત્યારે મુકેશ પટેલની કઈ રીતની રજૂઆત હતી આપણે સીધી વાત કરીશું તેમના જોડે. મુકેશભાઈ, આપે પરિસ્થિતિ તો ઓલપાડની જોઈ હતી, આપના કયા પ્રશ્નો હતા અને મુખ્યમંત્રીએ આ પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે લાવવા માટે ખાસ ખાતરી આપી છે? સૌ લોકો જાણે છે કે ઇતિહાસની અંદર સૌથી વધુ 18 થી 20 ઇંચ વરસાદ પડવો એ સુરત ખાતેની આ પ્રથમ ઘટના છે. એમાં ઓલપાડની અંદર મારા ખાલી સાયન ઇફેક્ટ થયું. સાયન એટલા માટે કારણ કે સમગ્ર સુરત જિલ્લાનું જે પાણી ઓલપાડની અંદરથી પસાર થઈને નળિયામાં જતું, એટલે સ્વાભાવિક છે સાયણ 3 બાજુથી ઘેરેલું. સાયણ એક ઇફેક્ટ હતું, પણ અમે તાત્કાલિક એ પણ તેની વ્યવસ્થા કરીને તમામ લોકોને વ્યવસ્થિત જગ્યા શિફ્ટ કરીને ત્યાં પણ પરિસ્થિતિ નોર્મલ કરી. જે લોકોને કેશ ડોલ કે જે નુકસાન કે નુકસાન માટે સીએમ સાહેબે સૂચના આપી, તમામને આજે કેશ ડોલ વિતરણનો કાર્યક્રમ થઈ રહ્યો છે. ક્યાંક એવું નથી લાગતું કે ડ્રેનેજનું નેટવર્ક ક્યાંક નબળું દેખાયું છે આ વખતે? નહીં, નબળાનું કારણ નથી, પરંતુ જે પ્રમાણેની જે ડ્રેનેજો છે એની કેપેસિટી આટલા વરસાદ જ આટલો કે આપણે વરસાદની કેપેસિટી 5 થી 7 કે 10 ઇંચ સુધીની, પણ 18 ઇંચ જેટલો વરસાદ પડ્યો એ પ્રથમ ઘટના છે. આપણે ડ્રેનેજની વાત કરીએ, સુમુલ ડેરી જેવો વિસ્તાર છે, ત્યાં વરસાદ, ત્યાં પાણી ભરાયું. ત્યાં ક્યાં ડ્રેનેજનો પ્રોબ્લેમ હતો, છતાં પણ પાણી ભરાયું છે. તો બિલકુલ આ હતા મુકેશ પટેલ કે જેઓ ઓલપાડના ધારાસભ્ય છે, જેમનું કહેવું છે કે જે વિસ્તારો અસરગ્રસ્ત થયા છે અને જે લોકોને નુકસાન થયું છે તેઓને કેશ ડોલ ચૂકવવામાં આવે તેવી રજૂઆત તેઓ તરફથી કરવામાં આવી છે અને મુખ્યમંત્રીએ પણ આ રજૂઆતને ધ્યાને લઈ અને જે તે સંબંધિત વિભાગને સૂચનો પણ કર્યા છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.